વાવ થરાદમાં દિયોદર પોલીસે 9.5 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલ્યો છે। માલિક જ નીકળ્યો ચોરીનો માસ્ટર માઇન્ડ અને આરોપી। બનાસકાંઠાના થરા ખાતે 14 તારીખે ચાંદીની ચોરી થઈ હતી। મહેસાણાના ચાંદી વેપારી અલ્પેશ સોનીએ જ આખો પ્લાન બનાવ્યો હતો। ડ્રાઈવર સાથે મળી વેપારીએ સંયુક્ત ચોરી કરી હતી। તપાસ દરમિયાન ફરિયાદી પર શંકા જતા ખુલાસો થયો। દિયોદર પોલીસે આ બાબતે 3 આરોપીની ધરપકડ કરી છે। તો આખો આ ચોરીનો જે માસ્ટર માઇન્ડ છે એ ફરિયાદી પોતે જ નીકળ્યો છે। વાવ થરાદમાં દિયોદર પોલીસે 9.5 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલ્યો। માલિક જ અહીંયા આ ચોરીનો માસ્ટર માઇન્ડ નીકળ્યો છે। થરા ખાતે 14 તારીખે ચાંદીની ચોરી થઈ હતી। મહેસાણાના ચાંદી વેપારી એવા અલ્પેશ સોનીએ આખો પ્લાન બનાવ્યો હતો। તેણે પોતાના ડ્રાઈવર સાથે મળી ચોરી કરી હતી। તપાસ દરમિયાન ફરિયાદી પર શંકા જતા ખુલાસો થયો અને હવે તેમનો ભાંડો ફૂટી ગયો છે। અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય બંને જ કરવામાં આવેલું હતું। બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCX માં પૈસા હારી ગયેલો હતો, એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું। એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે આ પ્રયોજન કર્યું હતું। એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે। પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એણે એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ, જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે, રાહુલ ભીલ, કે હું એને લાવું, એને 50,000 રૂપિયા જેવું આપીશું જ્યારે પણ આ તપાસ પોલીસની પૂરી થઈ જશે અને આ જશે અને મુદ્દામાલ આપણી જોડે જ રાખીશું, જેથી આ મુદ્દામાલનો પાછળથી આપણે જે રીતે એની વ્યવસ્થા કરવી એ રીતે કરીશું। તેમ આખું ષડયંત્ર કાવતરું રચી અને પછી આ જે ગુનાવાળી જગ્યા છે એ અજય એના પોતાના પિતાજીની માલિકીની ગાડી લઈ અને આ રાહુલને જે બનાવ બન્યો હતો એના 2-3 દિવસ પહેલા મહેસાણાથી ત્યાં ગાડી પાર્ક કરશે, કેવી રીતે ગાડી મૂકશે, કયો દરવાજો ખુલ્લો રાખશે, તે રીતે તમામ જગ્યાઓ બતાવવા માટે આવેલો અને એમ કીધું હતું કે અમે આગલા દિવસે તને જાણ કરીશું, એટલે તું તારી રીતે નીકળજે, અમે શેઠ અમારી ગાડી લઈને નીકળીશું। એ વાત આખી આ લોકોએ આખું કાવતરું રચી અને પછી 14 તારીખના રોજ આ ગુનાના ફરિયાદી અને આરોપી જે અલ્પેશ કુમાર અને અજય જે સાહેદ હતા અને હાલ આરોપી છે, એ બંને ગાડી લઈને સવારે 9 વાગે મહેસાણાથી નીકળી થરા 84 બજારની અંદર આવેલા PWDમાં પાર્કિંગમાં ગાડી મૂકેલી। એ જ સમયે જે રાહુલ છે એ મહેસાણાથી હારીજ મુકામે આવેલો અને હારીજથી બસમાં થરા બ્રિજ નીચે ઉતરી ચાલી અને ગાડીનો દરવાજો જેમ એમને કીધું તે પ્રમાણે ખોલી બેગ લઈ અને પોતાના ઘરે જઈ અને પોતાની બેગ મૂકી દીધેલી હતી અને આ જે બનાવની આપણે જાહેરાત આપી હતી અને જે અમે યુક્તિ આખું એને જે કન્સ્ટ્રક્શન કીધું એ પ્રમાણે અજય એમને વાત કરી। એ જ વાત પછી અમે અલ્પેશ કુમારને પૂછીને એણે પણ એનો સ્વીકાર કરેલો અને રાતોરાત જ એક ટીમ બનાવી અને મહેસાણા મૂકતા રાહુલ પણ મળી આવેલો અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા અને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે સાહેદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ અલગમાં એક જ સરખી કબૂલાત કરતા તમામના ગુનાના કામે અટક કરી અને પછી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ અને ડિસ્કવરી પંચનામા કરી અને રાહુલના ઘરેથી સદર ગુનાનો સંપૂર્ણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો એ સંપૂર્ણ રિકવર કરવામાં આવેલો।